સંખેડા તાલુકાના વિરમપુરા ગામે ભર ઉનાળે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ. પાણીની ગંભીર સમસ્યા સર્જાવા પાછળનું કારણ ગ્રામજનોના જણાવ્યા મુજબ અત્રે હાલમાં નાળાનું કામ ચાલી રહ્યું છે. નાળાની ચાલતી કામગીરી દરમિયાન જેસીબી મશીનથી ચાલતા ખોદકામને લીધે પાણીની લાઈન તૂટી ગઈ હતી. પાણીની લાઈન તૂટી જવાને કારણે ગામમાં પાણી આવતું બંધ થયું છે. શનિવારે આ કામગીરી ચાલતી હતી તે દરમિયાન પાણીની લાઈન તૂટી હતી. પાણીની લાઈન તૂટી જવાને કારણે ગામમાં પાણી આવતું બંધ થયું હતું. ગામમાં પાણી આવતું બંધ થવાને કારણે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. આજે આ ગ્રામજનો અત્રે જે નાળાનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ એકત્ર થયા હતા અને કામ કરતી એજન્સીના માણસોને તેમના દ્વારા આ પાણીની લાઈન તૂટી હોવાને કારણે સત્વરે તેનું સમારકામ કરવા માટેની રજૂઆત કરી હતી. પાણીની લાઈન તૂટી જવાને કારણે ગ્રામજનો પરેશાન બન્યા છે. ઉનાળાના સમયે પાણી ન આવવાને કારણે ગ્રામજનોને ખૂબ જ હાડમારી ભોગવવી પડી રહી છે અને તેના કારણે ગ્રામજનો નાળાનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ એકત્ર થયા હતા. તેઓએ અત્રે કામ કરનારા કામદારોને જણાવ્યું હતું કે જે પાણીની લાઈન તૂટી છે એ પાણીની લાઈનનું સત્વરે સમારકામ કરવામાં આવે. સત્વરે સમારકામ થાય તો જ ગામમાં પાણી આવતું થાય અને જ્યાં સુધી ગામમાં પાણી ના આવે ત્યાં સુધી ગ્રામજનોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે એવી સ્થિતિ સર્જાયેલી છે. જેથી સત્વરે આ પાણીની તૂટેલી લાઈનનું સમારકામ કરવાની માંગ ગ્રામજનો કરી રહ્યા હતા. આ અંગે સ્થાનિક આગેવાનોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગામ વિરમપુરા સંધરા વિરમપુરા આલો રોડ તે નારું બંધાતું હતું અને જીસીબી કામ કરતા હતા અને જીસીબી લાઈન તૂટેલી છે. એ ભાઈને મેં કીધું કે ભાઈ કાલે 10 વાગ્યા સુધી મારે આ લાઈન કમ્પ્લીટ તૈયાર જોઈએ. હજુ સુધી કઈ એ ભાઈ કઈ વિકલ્પ કર્યો નહીં. એને આ ઇલાજ કરવા અમે સભ્ય બધા ભેગા થઈને વાત કરીએ છીએ. તડવી સુનિલભાઈ નાનાભાઈ તડવી, ગામ વિરમપુરા સંધરા ને વિરમપુરા વચ્ચેનું એક નાળાનું ખોદકામ ચાલુ હતું. એ દરમિયાન પાણીની મેન લાઈન અને ગામની લાઈન એ બે જીસીબી ના કામ કરવાથી તૂટેલ છે. જેથી કરીને એની તાત્કાલિક રિપેર થાય એવી અમારી માંગ છે. બારિયા રાજેશભાઈ બચુભાઈ.